સંકલન ચેપ્ટરની અંદર વિડિયો લેક્ચર 2 જોઈએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 7.1 ની અંદર 12મા નંબરના એક્ઝામ્પલથી આગળ જોઈએ. સંકલનમાં x નો ઘન પ્લસ 3x પ્લસ 4 બાય રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ. અગાઉ વિદ્યાર્થીઓ આપણે આવો એક્ઝામ્પલ જોયેલો છે, ખૂબ જ સરળ છે. શું કામ કરવાનું છે? આ જે છેદ છે એ દરેક પદના અલગ અલગ છેદની અંદર લખી દેવાનો છે. આ દરેક પદની અંદર અલગ ભાગમાં આપી દેવાનો છે. તો પહેલું કામ તો એ કરીએ આપણે, એક્સ ઘન ભાગ્યા રૂટ એક્સ. હવે રૂટ એક્સનો મતલબ શું છે? એક્સની 1/2 ઘાત. તો એ ફોર્મમાં લખીએ, એક્સની 1/2 પ્લસ 3x ભાગ્યા એક્સની 1/2 ઘાત પ્લસ 4 બાય એક્સની 1/2 ઘાત. આ બધાનું સંકલન કરવાનું હોવાના કારણે આપણે કૌંસ કરીએ છીએ. હવે એના પછીનું કામ શું છે? એક્સનો ઘન ભાગ્યા એક્સની 1/2. એનો અર્થ શું થાય કે આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી કરીએ તો એના નિયમ મુજબ 3માંથી 1/2 માઇનસ કરીએ તો કેટલા થાય? 5/2 પ્લસ 3 કોન્સ્ટન્ટ એક્સની કેટલી ઘાત કહેવાય? 1 ઘાત કહેવાય. 1માંથી 1/2 માઇનસ કરે તો 1/2 આવશે પ્લસ 4 કોન્સ્ટન્ટ આ એક્સને 1/2 ઉપર આવશે તો માઇનસ ઘાત થઈ જશે, તો એક્સની માઇનસ 1/2 ઘાત ઇન્ટુ ડીએક્સ. હવે અહીંયા જે પણ તમામ પદ મળ્યા છે એ બધા પદનું આપણે સંકલિત જાણીએ છીએ. તો હવે આપણા માટે સરળ થઈ ગયો. એક્સની n ઘાતના સૂત્ર પ્રમાણે દાખલો ગણી દઈએ. તો એક્સની n ઘાત, n બરાબર કેટલા છે? 5/2. તો સૂત્ર શું કહે છે? એક્સની n+1 બાય n+1. એનો અર્થ કે આમાં એક એડ કરવાનો છે. તો એક્સની 5/2 પ્લસ 1 ભાગ્યા 5/2 પ્લસ 1 પ્લસ 3 કોન્સ્ટન્ટ. આનું સંકલન મેળવવું હોય તો આમાં પણ એક ઘાત ઉમેરી દઈશું. તો 1/2 પ્લસ 1 અપોન 1/2 પ્લસ 1. સિમિલર અહીંયા 4 કોન્સ્ટન્ટ અને માઇનસ 1/2 એક ઉમેરી દઈએ. પ્લસ સ્વેર અચળાંક સી મૂકીશું. હવે આનો સાદરૂપ આપીએ, ઘાતનો સરવાળો કરી દઈએ તો કેટલો થશે? અહીંયા 7/2, નીચે પણ 7/2 આવશે. અહીંયા સરવાળો કરીએ તો 3/2 થશે, નીચે પણ 3/2 અને અહીંયા સરવાળો કરીએ છીએ તો પ્લસ 1/2 થશે, છેદમાં પણ 1/2. હવે એના પછીનો સ્ટેપ ખબર હોવી જોઈએ કે જે છેદનો છેદ છે એ અંશમાં આવશે, એટલે કે 2/7 થઈ જશે ઇન્ટુ એક્સની 7/2. આ 3 કેન્સલ, આ 3 કેન્સલ થઈ જશે, 2 ઉપર આવી જશે, એક્સની 3/2. છેદનો છેદ અંશમાં તો 2 ચોક 8 થઈ જશે ઇન્ટુ એક્સની 1/2 પ્લસ સી. ઓકે, ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતો વિદ્યાર્થીઓ, પરંતુ આ સ્ટેપની અંદર નીચે વર્ગમૂળમાં પદ આપેલું તો આપણે એને પણ સમજી લીધું. આગળ જોઈએ. ઓકે, પહેલાં આનું તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ બીજો એક્ઝામ્પલ જોઈએ. તેરમો એક્ઝામ્પલ. એક્સનો ઘન માઇનસ x² પ્લસ x -1 અપોન x -1. હવે ખાસ આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થીઓ. આ પ્રકારના એક્ઝામ્પલને કેવી રીતે ગણવું તો જુઓ.
જ્યારે નીચે એક બહુપદી છે, ઉપર પણ બહુપદી છે, તો પ્રથમ કામ વિદ્યાર્થીઓ આપણે આ બહુપદીને આ બહુપદી વડે ભાગી દેવાનો છે. પરંતુ ક્યારેક એવું પણ બનશે કે શેષ વધશે. તો શેષ વધે તો કયા ફોર્મમાં લખી શકાય, તમને અન્ડરસ્ટેન્ડિંગ હશે કે કયા ફોર્મમાં લખી શકાય. આ પ્રમાણે ફોર્મમાં લખી શકાય, પહેલાં સમજી લઈએ. ધારો કે આ પી ઓફ એક્સને કોઈ પણ બહુપદી જી ઓફ એક્સ વડે ભાગીએ, અહીંયા ક્યુ એફ એક્સ મળે અને છેદની અંદર આર ઓફ એક્સ મળે. તો આપણે આ પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ લખી શકાય. એટલે પી ઓફ એક્સ એટલે શું છે? આ જે ઉપરની બહુપદી છે એને પી ઓફ એક્સ કહેવાય, અને જી ઓફ એક્સ એ શું છે? જે છેદમાં બહુપદી આપી છે એને જી ઓફ એક્સ કહેવાય. તો આપણું કામ પી ઓફ એક્સ એટલે કે અંશ બરાબર આવું આ ફોર્મ આપણે મેળવવાનું છે. હવે આ છે બેઝિકમાં બેઝિક મેથડ કીધી મેં, ભાગાકાર કરવાની મેથડ. એના સિવાય જેને અવયવીકરણ જેનો સ્ટ્રોંગ પોઈન્ટ છે, એટલે કે અંશના અવયવ પાડતા આવડે છે, તો એના માટે આ કોઈ પદ્ધતિ કરવાની જરૂર પડતી નથી. આ બેઝિકમાં બેઝિક છે, પણ હા તમે એનો લખી તો રાખજો. ક્યારેક જરૂર પડશે તો હું સમજાવીશ કે શું કરીએ છીએ આપણે. ઓકે, તો જલ્દી પહેલાં આટલું પણ આ પોઈન્ટ પણ તમે લખી લેજો. વિડીયો પોઝ કરીને આગળ આપણે આ એક્ઝામ્પલ સમજીએ. હવે ઉપર શક્ય છે અવયવીકરણ માટે આપણે આ જે મેથડ સમજાવી એ મેથડનો ઉપયોગ કરી રહ્યા નથી. જુઓ તો આ બે પદ જે છે એમાંથી એક્સ વર્ગ કોમન આવે છે, અહીંયા બ્રેકેટમાં રહેશે એક્સ માઇનસ વન, પ્લસ આ બીજા બે પદ જે છે એમાંથી કંઈ કોમન નથી આવતું, તો આપણે એક કોમન લઈ શકીએ અને બ્રેકેટમાં એક્સ માઇનસ વન ઇન્ટુ ડીએક્સ. હવે ઉપરના બંને પદોમાં એક્સ માઇનસ વન છે, તો એક્સ માઇનસ વન ફરી કોમન લઈ લઈએ તો શું રહેશે? એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ માઇનસ વન ઇન્ટુ ડીએક્સ. તો હવે આ એક્સ માઇનસ વન ગયા તો શું વધ્યું? સંકલનમાં એક્સ સ્ક્વેર પ્લસ વન ઇન્ટુ ડીએક્સ. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સરળ એક્ઝામ્પલ. આનું સંકલિત આવડે છે એક્સની એન ઘાત પ્રમાણે, અને વનનું સંકલિત એક્સ થશે. તો સૂત્ર મુજબ એક્સનો ઘન ભાગ્યા 3 વનનું એક્સ પ્લસ સ્વેર અચળાંક સી. ખૂબ જ સરળ પ્રશ્ન છે. હવે એક એક્ઝામ્પલની ચર્ચા કરીએ, આના રિલેટેડ બીજો જોઈએ. એક્સનો ઘન પ્લસ 5x વર્ગ પ્લસ 10x एक्स प्लस वन वड़े भाग्य. एक मिनिट, एक्स चलो -17 कर दीधा. ओके, तो आ बने एक्जाम्पल जो है ये सेम ज देखाय है, पण मैं शू कीधुं हतुं कि आ एक्जाम्पल अंदर जो अंश है एनो एक अवयव छेद आपेलो ज हतो, एटले कि एक्स -1 एनो एक अवयव हतो. परंतु आ एक्जाम्पल अंदर एक्स प्लस वन ए आनो अवयव है कि नहीं ये आपने खबर नहीं. तो જ્યારે આવો કેસ બને તો એના માટે મેં હમણાં એક ભાગાકારનું સ્ટેપ સમજાવ્યું તો એ પ્રમાણે લખવાનું. ચલો ભાગાકાર કરીએ. પહેલાં અહીંયા જોઈ લો આ સ્ટેપ આ બાજુનું આવે છે કે નહીં બોર્ડમાં. કદાચ સર આવી જ જશે. ઓકે, જોઈએ આ પદ લખીએ એક્સ ઘન પ્લસ 5x વર્ગ પ્લસ 10x -17 अपॉन एक्स प्लस वन, એટલે કે એક્સ પ્લસ વન વડે ભાગી દઈએ. તો ભાગાકાર તો દરેકને આવડે છે, તો હું સ્પીડથી કરીશ. એક્સનો વર્ગ અહીંયા એક્સ ઘન થશે, અહીંયા એક્સ વર્ગ થઈ જશે, બાદબાકી કરીશું તો 4x વર્ગ મળશે પ્લસ 10x, 4x વડે ગુણીએ બાદબાકી કરીએ તો 6x, 6 વડે ગુણીએ અને બાદબાકી કરીએ તો -23. ઓકે, તો જે અંશ છે એ આપણું પી ઓફ એક્સ છે. એના બરાબર મેં કેવી રીતે લખવાનું કીધું હતું? આ બંનેનો ગુણાકાર પ્લસ જે શેષ વધે છે, તો આપણે એ ફોર્મ અહીંયા લખવાનું છે.
આ જે અંશ છે એની જગ્યાએ શું લખીશું? આ ગુણ્યા આ પ્લસ આ જે શેષ વધે છે. તો એ કામ કરીએ. અને શેષ માઇનસ છે તો -23 ભાગાકારમાં x+1. આ પદ્ધતિ ખાસ તમારે સમજવાની છે, યાદ રાખવાની છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ચલો હવે દરેકને સમજણ પડી કે આ પદ ઉપરના ક્યાંથી લાવ્યો. આને આ બહુપદી વડે ભાગાકાર કર્યો, તો ભાગાકાર કર્યા પછી આપણને જે ભાગફળ મળ્યું, તો ભાગફળ ગુણ્યા જે છેદ છે એ બંને કર્યું અને પ્લસ કરીને જે પણ શેષ મળે છે એ લખી દીધી. પણ -23 શેષ મળી તો -23 લખ્યા. હવે પછીનું કામ શું છે? આ જે x+1 છે એ બંનેના પદના અલગ અલગ છેદમાં આપી દઈશું. એક આ પદ આખું અને એક આ 23 વાળું પદ. તો x² ભાગાકારમાં x+1 -23/x+1 આખાનું સંકલિત હોવાના કારણે કૌંસ કરીશું આપણે. હવે જો આ x+1 ગયા તો આનું સંકલિત તમને આવડે છે, એ પદ લખીએ અહીંયા x² -23/x+1. જો તમે આનું સંકલિત મેળવી શકો. હા, x ની n ઘાતના સૂત્ર પ્રમાણે આનું પણ મેળવી શકો, આનું પણ. 23/x+1. તો આ કયા પ્રકારનું સૂત્ર છે? પહેલો પોઈન્ટ આપણને યાદ આવવું જોઈએ, કયા સૂત્રોનો યુઝ થશે અહીંયા સંકલિત મેળવવા માટે. આવું સંકલિત શીખી ગયા છો કે 1/x નો જવાબ શું થાય? 1/x નું સંકલિત log mod x થાય. મેં તમને કીધું કાલે, એટલે કે આગળના વિડીયો લેક્ચરમાં શું સમજાવ્યું હતું મેં, કે જ્યારે પણ x આવે તો xની જગ્યાએ કોઈ પણ સુરેખ બહુપદી હોય તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો xની જગ્યાએ શું છે? x+1 છે, એટલે કે સુરેખ બહુપદી. તો એનો અર્થ કે હું આ જ સૂત્રનો ઉપયોગ એના માટે કરી શકું. તો આપણને આનું પણ સંકલિત આવડી ગયું અને આ ત્રણેય પદનું પણ સંકલિત આવડે છે. તો આપણે હવે બહુ ચિંતા કરવાની રહી નથી. જોઈએ સૂત્ર પ્રમાણે અહીંયા શું થશે? x3 ભાગ્યા 3, 4 કોન્સ્ટન્ટ x2 ભાગ્યા 2 પ્લસ 6 kનું kx થાય તો 6 નું 6x થશે, -23 કોન્સ્ટન્ટ 1/x નું log માનાંકમાં x. તો 1/x+1 નું શું થશે? log માનાંકમાં x+1 થશે. log માનાંકમાં x+1 પ્લસ વેર અચળાંક c. ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે વિદ્યાર્થીઓ. અમે મારી રીતે લખાયો છે. તો હવે તમને સમજણ પડવી જોઈએ કે આ પ્રકારના એક્ઝામ્પલને કઈ મેથડથી કરીએ છીએ. દરેકને કમ્પ્લીટ સમજણ પડી. પહેલું કામ આપણે ભાગાકાર કરીશું, પછી અંશ બરાબર આ પદ લખતા આવડવું જોઈએ. બહુ સરળ છે, પ્રેક્ટિસ કરવાથી આવડી જશે. જલ્દી વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ લઈ લો તમે. આગળ જોઈએ 14મો એક્ઝામ્પલ. ખૂબ જ સરળ છે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. જુઓ તો શું છે? અહીંયા આ જે √x છે એ આ બ્રેકેટ સાથે ગુણાયેલ છે. તો પહેલું કામ તો એને આપણે સાદુરૂપ આપી દઈએ, એટલે કે ગુણાકાર કરી દઈએ. 1 × √x એટલે √x થાય. તો √x નો મતલબ x ની 1/2 ઘાત, તો x ની 1/2 ઘાત માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ તો ઘાતનો સરવાળો થશે. અહીંયા કેટલી ઘાત છે? 1, અને અહીંયા કેટલી ઘાત? 1/2. તો એનો સરવાળો કરીએ તો x ની 3/2 ઘાત × dx. જો x ની 1/2 એટલે કે x ની n ઘાતનું ફોર્મ મળી ગયું. અહીંયા પણ x ની n ઘાતનું ફોર્મ. તો ખૂબ જ સરળ એક્ઝામ્પલ. તો એનું સંકલિત મેળવીએ તો અહીંયા શું થશે? આનું સંકલન x ની n + 1 એટલે કે ઘાતમાં 1 ઉમેરી દેવાના, અને જે ઉપર ઘાત આવે છે એ જ છેદમાં લખવાનું છે. માઇનસ અહીંયા પણ ઘાતમાં 1 ઉમેરી દઈએ અને એનું એ જ અહીંયા લખીશું, પ્લસ અચળાંક c. સમટાઈમ હું ભૂલી ગયો હોય તો તમારે લખવાનું ભૂલવાનું નથી. ઉતાવળની અંદર આ dx આ બધું કોઈ વસ્તુ ભૂલવાની નથી. અને c ક્યારે મૂકીએ છીએ? તમે અનુભવ કર્યો હશે કે જ્યારે સંકલનનું નિશાન નીકળે છે ત્યારે c મુકાય છે. ઓકે, કેટલી આવશે? x ની 3/2 ઘાત, અહીંયા પણ 3/2 માઇનસ આનો સરવાળો કરીએ તો x ની 5/2, અહીંયા પણ 5/2 પ્લસ c.
આ છેદનો છેદ અંશમાં લઈ જઈએ તો 2/3 એક્સની 3/2 માઇનસ 2/5 એક્સની 5/2 પ્લસ સ્ક્વેર અચળાંક. હવે સેમ ટુ સેમ ક્વેશ્ચન 15મો છે જે તમને હોમવર્કમાં આપું છું અને હવે આગળ આપણે ચર્ચા કરીએ 16મા એક્ઝામ્પલની. તો 16મો એક્ઝામ્પલ પણ બહુ સરળ. આનો સંકલિત જાણો છો, cos xનું પણ જાણો છો અને e⁻x નું. તો સીધું એક જ સ્ટેપમાં લખવાનું છે. બે કોન્સ્ટન્ટ છે, એક્સની n ઘાતના સૂત્ર પ્રમાણે 2 ઘાત થઈ જશે, નીચે પણ 2 આવશે. 3 કોન્સ્ટન્ટ, cos xનું સંકલિત માઇનસ sin x નથી, ભૂલથી વિકલિત ના લખી દેતા. cos xનું સંકલિત શું છે? પ્લસ sin x છે, તો sin x પ્લસ e⁻x નું સંકલિત e⁻x થાય પ્લસ c. કમ્પ્લીટ. સહેલો હતો, પતી ગયો. તો હજી એક એક્ઝામ્પલ થઈ જશે બીજો. 17મો કરાવી દઈએ અહીંયા નહીં. સંકલનમાં 2x² માઇનસ 5 sin x પ્લસ 5√x. અહીંયા 3 છે. જો એક્સની n ઘાત પ્રમાણે થશે. sin x નું સંકલિત યાદ છે. આ પણ એક્સની 1/2 ઘાત છે, એટલે કે એક્સની n ઘાત પ્રમાણે કરી શકાય. તો બહુ સરળ એક્ઝામ્પલ છે. 2 કોન્સ્ટન્ટ રહેશે, 1 ઘાત વધારો કરીએ તો 3 થઈ જાય અને છેદમાં પણ 3 માઇનસ 3 કોન્સ્ટન્ટ. sin x નું સંકલિત શું છે? માઇનસ cos x છે, તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જાય cos x. 5 કોન્સ્ટન્ટ અને √x. √x એટલે એક્સની 1/2 ઘાત અને 1 ઘાત વધારો કરીએ તો એક્સની કેટલી ઘાત થઈ જાય? 3/2 અને છેદમાં પણ 3/2 પ્લસ c. હવે આગળ શક્ય હોય સાદુરૂપ આપી દઈએ તો આને 2/3 ફોર્મમાં લખી શકાય પ્લસ 3 cos x. આ છેદના અંશમાં લઈ ગઈએ તો શું થશે? 2/3 એક્સની 3/2 ઘાત પ્લસ c. આ પણ ખૂબ જ સરળ. ઓકે, જલ્દી વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ લઈ લો. આગળનો પ્રશ્ન જોઈએ. 18મો પ્રશ્ન. સંકલનમાં sec x બ્રેકેટમાં sec x પ્લસ tan x. જુઓ, આની અંદર ધીરે ધીરે હવે તમારો આઈડિયા એટલો વિકસિત થવો જોઈએ સંકલન ગણવા માટે કે જેથી તમને એના પછીનું ફોર્મ દેખાતું હોવું જોઈએ કે આનું સાદુરૂપ આપ્યા પછી શું મળે છે. તો sec x અને sec x નો ગુણાકાર આપશે sec વર્ગ x. એનો અર્થ કે sec વર્ગ x નું સંકલિત તો આપણને યાદ છે, એટલે આપણને ચિંતા થોડી ઓછી થઈ ગઈ કે આ દાખલો આપણને આવડશે. sec x અને tan x નો ગુણાકાર sec x * tan x, એનું પણ સંકલિત યાદ છે. એનો મતલબ કે દાખલો પૂરો થઈ ગયો. મનની અંદર પહેલાં દાખલો પૂરો થવો જોઈએ. સંકલનનો દાખલો પહેલાં માઇન્ડમાં જ પૂરો થઈ જવો જોઈએ હંમેશા. તો પહેલાં સાદુરૂપ આપીએ તો sec વર્ગ x થશે પ્લસ sec ને tan સાથે ગુણીએ તો sec x * tan x. બંને પદ છે તો બ્રેકેટ કરીશું * dx. હવે sec વર્ગ x નું સંકલિત યાદ છે, tan x થશે પ્લસ sec x * tan x નું સંકલિત પણ યાદ છે, sec x થશે પ્લસ વેર અચળાંક c. ખૂબ જ સરળ હતો. 1-2 સ્ટેપના દાખલા જ છે પરંતુ યાદ રાખવાના છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આગળ જોઈએ. 19મો એક્ઝામ્પલ. sec વર્ગ x upon cosec વર્ગ x into this.
ચલો, સેક વર્ગ અને કોસેક વર્ગ, જ્યારે આપણને આની અંદર કોઈ આઈડિયા ન આવતો હોય તો હવે આવું પહેલાં તો ભૂલથી ના લખતા કે સેક વર્ગનું સંકલિત 10x, કોસેક વર્ગનું -cot x, તો પછી આવો જવાબ ના લખી દેતા ભૂલથી કે બરાબર 10x અપોન cot x પ્લસ c. આ ભૂલ કરવાની નથી. શાંતિથી મેં કીધું એમ આ જે આખું ફોર્મ છે એવા ફોર્મમાં કન્વર્ટ કરીએ કે જેનું સંકલિત જાણતા, બંનેના છૂટક છૂટક નથી લખવાના કે આનું અલગ ને આનું અલગ. ઓકે, તો એ ઉતાવળની અંદર ભૂલ ના કરી દેવી. તો જ્યારે સેક અને કોસેક આવે તો હંમેશા પહેલું કામ આપણે કરીએ કે એને સાઇન અને કોસેકમાં કન્વર્ટ કરીએ કે જેથી કોઈ આઈડિયા આવે. ચાલો જોઈએ. સેક વર્ગ કોનો વ્યસ્ત છે? કોસનો. તો 1/cos વર્ગ લખાય એટલે કે છેદમાં કોસ વર્ગ લખાય. અને આ કોનું વ્યસ્ત છે? સાઇનનું. એનો અર્થ કે એના વ્યસ્તમાં એટલે આ છેદમાં છે તો અંશમાં લખીશું સાઇન વર્ગ. હવે એક આઈડિયા તમને દેખાય છે અથવા તો સૂત્ર દેખાય છે, સાઇન બાય કોસ 10, પણ સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર તો tan સ્ક્વેર થશે. હવે એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આમાંથી અથવા તો સંકલન માટે ખાસ ઇમ્પોર્ટન્ટ જે બાબત છે, ધીરે ધીરે જેટલી પણ ઇમ્પોર્ટન્ટ બાબત તમારે નોંધતા રહેવાનું, જોવાનું. હવે tan સ્ક્વેર આવ્યું, tan સ્ક્વેરનું સંકલિત ડાયરેક્ટ ખબર નથી, પરંતુ એક એવું ફોર્મ તમે tan સ્ક્વેરને કન્વર્ટ કરો કે જેનું સંકલિત તમને યાદ હોય તો જલ્દી વિચારો, વિડીયો પોઝ કરો અને વિચારો. tan સ્ક્વેરને શેમાં કન્વર્ટ કરીશું કે જેથી આનું સંકલિત? tan સ્ક્વેરને હું સેક વર્ગમાં કન્વર્ટ કરી શકું. યાદ કરો સૂત્ર શું છે? tan વર્ગ બરાબર આ પ્રોપર્ટી યાદ હશે તમને કે સેક વર્ગ x માઇનસ tan વર્ગ x ઇક્વલ ટુ 1. તો એનો અર્થ એવો થાય કે tan વર્ગ x ઇક્વલ ટુ સેક વર્ગ x માઇનસ 1. આ પ્રોપર્ટી સ્ટાર કરી અને તમારા ચોપડાની અંદર ઉપર જે પેલો ઉપરનો જે હોય ને હાસ્યો કહીએ અને એની અંદર લખી નાખવા તમે. કારણ કે જ્યારે tan વર્ગનું સંકલિત કરવાનું આવશે ત્યારે આપણે આ મૂકીશું સેક વર્ગ x માઇનસ 1. તો ખાસ ઇમ્પોર્ટન્ટ કરીને સંકલન માટે ખાસ કે જ્યારે tan સ્ક્વેર આવશે તો શું મૂકીશું? સેક વર્ગ x માઇનસ 1 મૂકીશું. ઓકે, તો tan સ્ક્વેર આવ્યું છે તો શું મૂકીશું? સેક વર્ગ x માઇનસ 1. આ સ્ટાર કરીને લખી નાખજો. ઓકે, તો અહીંયા લખીએ આગળ. tan વર્ગને કન્વર્ટ કરી દીધા સેક વર્ગ x માઇનસ 1માં. અને હવે તમે બંને પદ જુઓ. આનો સંકલિત તમને યાદ છે, 1નું સંકલિત પણ યાદ છે, તો સરળ એક્ઝામ્પલ થઈ ગયો. સેક વર્ગનું સંકલિત છે tan x માઇનસ 1નું સંકલિત x થશે પ્લસ c. ચલો, દરેક વિદ્યાર્થીને સમજણ પડી રહી છે કે જ્યારે tan વર્ગ આવશે તો શેમાં કન્વર્ટ કરીશું? સેક વર્ગ માઇનસ 1ની અંદર. ઓકે, આગળનો એક્ઝામ્પલ જોઈએ, 20મો એક્ઝામ્પલ. 2 minus 3 sin x upon cos વર્ગ x into dx. જો તમને કંઈ આઈડિયા આવતો હોય તો તરત ખબર પડી જશે. ધીરે ધીરે જેમ જેમ એક્ઝામ્પલ ગણતા રહીએ એમ તરત આઈડિયા આવશે કે હું કોસ વર્ગને આના છેદમાં લઈ જાઉં, સાઇનના છેદમાં લઈ જાઉં તો કંઈક એવું બનશે કે જેનો સંકલિત યાદ હશે આપણને. તો 2/cos વર્ગ x માઇનસ 3 sin x બાય cos વર્ગ x. બે તો કોન્સ્ટન્ટ છે પણ 1/cos વર્ગ એટલે સેક વર્ગ લખાય. તો 2 sec વર્ગ x માઇનસ આ બ્રેકેટ કરી દઈએ. અહીંયા 3 કોન્સ્ટન્ટ પણ sin બાય cos એટલે tan અને બીજા cos છે એટલે sec into tan થયું. તો આવું તો આ હંમેશા હવે યાદ જ રહી જવું જોઈએ કે આવું થાય કે sin બાય cos વર્ગ એટલે આવું થશે જ sec x into tan x. તો અમુક ફોર્મ તમારે સંકલન માટે ખાસ યાદ રાખવાના કે આવું આવે એટલે એને આ જ ફોર્મમાં કન્વર્ટ કરીશું. નીચે cos વર્ગ આવે તો sec વર્ગમાં કન્વર્ટ કરીશું, tan વર્ગ આવે તો પણ sec વર્ગમાં કન્વર્ટ કરીશું કે જેથી એનું સંકલિત લખી શકીએ. તો અહીંયા બે કોન્સ્ટન્ટ છે, sec વર્ગનું શું થશે તો tan x થશે માઇનસ sec x into tan x નું સંકલિત sec x છે પ્લસ c. ઓકે, તો વિદ્યાર્થીઓ ખૂબ જ મજા આવી રહી છે એક્ઝામ્પલની અંદર. જલ્દી આનો સ્ક્રીનશોટ લઈ લો.
આગળનું જે એક્ઝામ્પલ છે 21માં એક્ઝામ્પલ, 21માં એક્ઝામ્પલની અંદર પ્રતિવિકલિત શોધો. પ્રતિવિકલિત અને સંકલિત બંને શબ્દ સરખા જ છે. તો હવે તમને એનું પ્રતિવિકલિત MCQ પ્રશ્ન છે અને ખાસ યાદ રાખજો, MCQ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવા. તો √x પ્લસ 1/√x આ છે પ્રતિવિકલિત એટલે જ સંકલિત, એનો અર્થ કે સંકલન જ કરવાનું છે. હવે આ ફોર્મને તમે કન્વર્ટ કરી શકો તો ખબર પડે કે આને હું x ની 1/2 ઘાત લખી શકું અને આ નીચે છેદમાં x ની 1/2 છે તો અંશમાં આવશે તો શું થશે -1/2 ઇન્ટુ dx. 21મો એક્ઝામ્પલ છે. હવે x ની n ઘાતનું ફોર્મ બની ગયું તો તમને સંકલન સરળતાથી આવડશે. 1 ઘાત વધારીએ તો 3/2 થશે, છેદમાં પણ 3/2. અહીંયા 1 ઘાત વધારીએ તો 1/2 થઈ જશે, અહીંયા છેદમાં પણ 1/2. સાદુરૂપ આપતા છેદનો છેદ અંશમાં જાય તો 2/3 x ની 3/2 ઘાત 2 ઇન્ટુ x ની 1/2 ઘાત પ્લસ. કયા નંબરનો ઓપ્શન છે ચેક કરી લો. 2/3 x ની 3/2. ઓકે, ઓપ્શન નંબર સી રાઈટ છે. ઓકે, ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતો, પણ આ ફોર્મનું સંકલિત શું થાય છે એ ખાસ જોઈ લેજો. ઓકે, ચલો આગળ 22મો એક્ઝામ્પલ સમજવો છે. હવે 22મો એક્ઝામ્પલ MCQ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય. જો અત્યાર સુધી આપણે જે સંકલનમાં એક્ઝામ્પલ શીખ્યા છે એમાંથી કંઈક પૂછાવા લાયક જો સારો એક્ઝામ્પલ હોય તો એને 22મો એક્ઝામ્પલ છે. પણ 22મો સમજતા પહેલાં આપણે ઉદાહરણ 4 જોઈએ, બાકી રાખીએ તો. ઉદાહરણ 4ની અંદર f(0) 3 આપેલા છે. f(0) બરાબર 3 છે અને f(x) ફંક્શન છે (4x³ - 6) દ્વારા વ્યાખ્યાયિત વિધેય f નો પ્રતિવિકલિત f છે. એનો મતલબ શું છે હું સમજાવું છું. આ જે સ્મોલ f છે એનો પ્રતિવિકલિત કેપિટલ F છે. પ્રતિવિકલિત એટલે શું? સંકલિત. એનો અર્થ એવો થયો કે આપણને ક્વેશ્ચનમાં આવું આપેલું છે, આ જે કેપિટલ F ફંક્શન છે એ સ્મોલનું સંકલન કરવાથી મળે છે, આવું આપેલું છે. બસ ક્વેશ્ચન સમજણ પડી ગઈ. સ્મોલનું પ્રતિવિકલિત કેપિટલ છે એટલે કે આનું સંકલન કરવાથી કેપિટલ F મળે છે. ઓકે, અને આ બે વસ્તુ આપણને આપેલી છે તો મૂકી દઈએ અને આપણે શોધવું છે f(x) આ કેપિટલ. બહુ સરળ છે. ચલો આગળ જોઈએ. f(x) ની જગ્યાએ રકમમાં મૂકીએ 4x³ - 6 ઇન્ટુ dx. હવે આનું સંકલન યાદ છે તો સંકલનનું ચિહ્ન નીકળી જશે. 4 કોન્સ્ટન્ટ, 3 ની ઘાત બધાને 4 થઈ જશે, 6 કોન્સ્ટન્ટ x થઈ જશે પ્લસ c. ઓકે, તો હવે વિદ્યાર્થીઓ આપણને આ વસ્તુ મળી ગઈ છે, પરંતુ અહીંયા c છે તો આને હું ડેફિનેટ કોઈ ફંક્શન તો જવાબ ના આપી શકું ને. હા, હું કહી શકું કે આનો સંકલિત આ છે, પણ મારે પર્ટિક્યુલર કોઈ ફંક્શન આજે શોધવું છે તો એમાં અચળાંક c નહીં, કોઈ એક ડેફિનેટ નંબર હશે. એ નંબર શોધવા માટે શું કરીએ, અહીંયા એક કન્ડિશન આપીશું. જો એ કન્ડિશનનો યુઝ કરીએ. આ છે કેપિટલ f(x) અને રકમમાં લખેલું છે કેપિટલ f(0) = 3. તો x ની જગ્યાએ 0 મૂકીએ તો અહીંયા 0 મૂકીએ તો 0 થઈ જશે, અહીંયા 0 મૂકીએ તો 0 થશે, પ્લસ c કોન્સ્ટન્ટ છે =3. તો c ની વેલ્યુ કેટલી મળી ગઈ? 3. તો c ની વેલ્યુ 3 છે એ આ ફંક્શનમાં પુટ કરી દઈએ તો આપણને ખબર પડી ગઈ ધેરફોર રિક્વાયર્ડ ફંક્શન મીન્સ જે ફંક્શન આપણે શોધવું છે એ કયું થશે તો 4 4 કેન્સલ થઈ જાય તો x⁴ - 6x પ્લસ c ની જગ્યાએ 3. બોલો, ખબર પડી ગઈ? ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે કે જ્યારે કોઈ વિધેય બીજા વિધેયનું સંકલિત આપેલું હોય અને આ કોન્સ્ટન્ટ c શોધવું હોય તો આવી એક કન્ડિશન આપેલી હશે અને એના આધારે આપણે ફંક્શન ડિસાઇડ કરી શકીએ. પરફેક્ટ ફંક્શન. અનિયત સંકલનની અંદર જે જવાબ મળે છે પરફેક્ટ મળતો નથી. એ દરેકની અંદર કંઈક ડિફરન્સ છે. ડિફરન્સ કયો હોય છે? અચળાંક જેટલો હોય, એટલા માટે c લખીએ. પણ આ થઈ ગયું પરફેક્ટ ફંક્શન થઈ ગયું કે પર્ટિક્યુલર અહીંયા c ની જગ્યાએ વેલ્યુ કેટલી મળી ગઈ? 3 મળી ગઈ. એવી જ રીતના આપણે આજે સ્વાધ્યાયનો 22મો એક્ઝામ્પલ છે એ ગણી શકીએ. જોઈએ 22મો એક્ઝામ્પલ.
સ્વાધ્યાયનો. એની અંદર આપણને આપેલું છે d/dx ઓફ સ્મોલ f ઓફ x ઇક્વલ ટુ 4x³ માઇનસ 3/x⁴ and f of 2 equal to 0. તો f of x ફાઇન્ડ કરો. હવે જુઓ શાંતિ સમજો. આ જે પોઈન્ટ છે એ શું કહે છે? d/dx ઓફ f of x, એનો અર્થ કે આ વિધેયનું વિકલિત આ છે. જો આ વિધેયનું વિકલિત આ હોય તો આનું સંકલિત f of x થાય. કારણ કે સંકલન પ્રક્રિયા શું છે? પ્રતિવિકલન, વિકલનની ઉલટી પ્રક્રિયા. એટલે કે જો f of x નું વિકલિત આ હોય તો આનું સંકલિત f of x થાય. એટલે કે હું લખી શકું સંકલનમાં 4x³ માઇનસ 3/x⁴. આનું જો સંકલન કરીએ તો જવાબમાં શું મળવું જોઈએ? f of x મળવું જોઈએ. દરેકને સમજણ પડી રહી છે. સંકલનની વ્યાખ્યા જ આપણને કહે છે કે સંકલન એટલે પ્રતિવિકલન. ઓકે, તો હવે આનું સંકલન કરીએ તો 4 ઘાત થઈ જશે, નીચે છેદમાં 4 આવશે. 3 કોન્સ્ટન્ટ છે x⁴. x⁴ ને ઉપર લઈ જઈએ તો -4 ઘાત થશે. -4 ઘાતમાં એક વધારો કરીએ તો -3 ઘાત છેદમાં -3 ઘાત પ્લસ c ઇક્વલ ટુ f of x. ચલો જોઈએ આગળ સાદુરૂપ આપીએ તો 4 કેન્સલ થઈ જાય, માઇનસ પ્લસ થશે, 3 કેન્સલ, ધન ઘાત કરવા માટે આવું થશે. આ આપણું f of x છે, પણ આ f of x ની અંદર આ જે અચળાંક છે એ ખબર નથી. તો અચળાંક શોધવા માટે કન્ડિશન આપી છે f of 2 બરાબર 0. એટલે કે હું લખું f of 2 બરાબર 0 માટે x ની જગ્યાએ 2 મૂકીએ તો 2/4 ઘાત 16, 2 × 8 પ્લસ c ઇક્વલ ટુ 0. તો c ની કિંમત કેટલી મળશે? 16 × 8 128 ને 129. પેલી બાજુ લઈ જઈએ તો -129/8. હવે c મળી ગયો હોય વિદ્યાર્થીઓ તો આપણે જવાબ લખી શકીએ કે f of x શું થશે? આપણો આ જે પદ છે એમાં c ની કિંમત મૂકી દઈએ તો x⁴ પ્લસ 1/x³ માઇનસ 129/8. તો આ આપણું ફંક્શન છે. ખૂબ જ સારો પ્રશ્ન છે. તમારી પરીક્ષાની અંદર MCQ લેવલની અંદર આ ટાઈપનો પ્રશ્ન લગભગ 100% પૂછાઈ શકે એવું કહી શકાય. ઓકે, તો જલ્દી વિદ્યાર્થીઓ તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને ઓપ્શન નંબર કયો રાઈટ છે ચેક કરી લઈએ. તો ઓપ્શન એ રાઈટ છે આપણો. ઓપ્શન એ રાઈટ છે. તો ઓકે, તો આમ વિદ્યાર્થીઓ આપણે સ્વાધ્યાય 7.1 સુધીના તમામ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી લીધા છે અને ધીરે ધીરે જેમ જેમ એક્ઝામ્પલ ગણીએ છીએ એમ આપણે જેટલા પણ સૂત્રો શીખ્યા છે 10 થી 11 બધા પાકા થતા જાય છે. ઓકે, તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ.